રાજપીપળા શહેરમાં રખડતા ઢોરના ત્રાસને લઈને ભારે ફરિયાદો ઉઠ્યા બાદ આખરે નગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે। પાલિકા દ્વારા વર્ષો બાદ ઢોર પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં એક જ દિવસમાં 25થી વધુ રખડતા ઢોરને પકડી પાડવામાં આવ્યા છે। સુરતની ખાનગી એજન્સી દ્વારા વિવિધ વિસ્તારોમાં આ કામગીરી કરાઈ છે। પકડાયેલા ઢોરના માલિકો 24 કલાકમાં દંડ ભરીને ઢોર છોડાવી શકશે, અન્યથા તેમને પાંજરાપોળ મોકલી દેવામાં આવશે। કે વારંવાર ઢોરો જે રોડ પર આવતા હતા તેનાથી અમારા વાહનો ને બધાને નુકસાન થતું હતું। બે આખલાઓ વળાય છે તો એમાં બી અમારી ગાડીઓને સાઈડ પર ઉભેલી હોય એમાં બી વધારે નુકસાન થતું હતું। તો જે હમણાં જે નગરપાલિકાએ જે કામગીરી કરી છે, હાથ ધરી છે, તે બહુ સારું કામ છે અને આવું કામ આજીવન કરતા રહે। કોઈ વ્યક્તિ માલિકી ધરાવે છે તે ઢોરની તો તેને દંડ વસૂલી અને છોડવામાં આવશે અને 24 કલાક પછી ભરૂચ અને જે આપણે કરજણ પાંજરાપોળ છે ત્યાં મોકલી દેવામાં આવશે અને ત્યાં મોકલ્યા પછી નગરપાલિકાની કોઈ પણ જવાબદારી રહેશે નહીં। એટલે આપ સૌને મારી એ જ નમ્ર અરજ છે કે પોતપોતાના ઢોર હોય તો ત્યાં બાંધી લેવા અને તેમને મેન્ટેન કરવા માટે યોગ્ય જમીન કે ભાડે લેવી અથવા તો એ રીતે વ્યવસ્થા કરવી। ત્યાર પછી પકડી લેવા પછી અને પાંજરાપોળ મોકલ્યા પછી નગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે।